વાત હવે મધ્યપ્રદેશની કરીએ તો અહીંયા પણ મુશળધાર વરસાદ ખાબક્યો, જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। મધ્યપ્રદેશના છતરપુરથી તસવીરો આવી રહી છે, જ્યાં જટાશંકર ધામમાં મુશળધાર વરસાદને પગલે સમગ્ર સંકુલ પાણીમાં ગરકાવ થઈ ગયું। પેગોડા અને મંદિર સંકુલમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે જટાશંકર ધામના ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા। વરસાદી માહોલમાં જટાશંકર ધામમાં ઝરણામાંથી પડતા પાણીના ધોધને ભક્તોએ નિહાળ્યો હતો। સાથે સાથે બુંદેલખંડના કેદારનાથને જટાશંકર ધામ પણ કહેવામાં આવે છે। જટાશંકર ધામ સુંદર છઠ અને પ્રકૃતિના પર્વતોથી ઘેરાયેલું છે। આ તરફ શિવપુરી જિલ્લાના અનેક વિસ્તારોમાં 24 કલાકથી વરસાદ થઈ રહ્યો છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે। છરછ વિસ્તારના 2 ડઝન ગામોનો પોહરી સાથેનો સંપર્ક તૂટી ગયો છે। પ્રશાસને નદી પર સુરક્ષા વ્યવસ્થા નથી કરી। શિવપુરી જિલ્લાના પોહરી વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદને પગલે 2 ડઝનથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા। આ જ વિસ્તારમાં આવેલ બાલાપાવા ધોધ પણ ધમધમી રહ્યો છે અને પ્રવાસીઓ ત્યાં આવવા લાગ્યા છે, પરંતુ જિલ્લા પ્રશાસને કોઈ સુરક્ષા વ્યવસ્થા કરી નથી। વાત હવે કચ્છની કરીએ। કચ્છના દરિયાકાંઠેથી નશાનો કારોબાર ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। જખો વિસ્તારમાં ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યા। કુલ 10 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। અત્યાર સુધીમાં ડ્રગ્સના 181 પેકેટ મળી આવ્યા। બીએસએફના જવાનો અને એનસીબીની ટીમ દ્વારા જખો વિસ્તારમાંથી ડ્રગ્સના 9 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા। કુલ 10 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। બીએસએફના જવાનોએ જખોના બેટ વિસ્તારમાં અને ક્રીક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી। અત્યાર સુધીમાં 181 જેટલા ડ્રગ્સના પેકેટ માત્ર બીએસએફના જવાનો દ્વારા જખો વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। તો કુલ 10 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 181 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે। સતત કચ્છના આ વિસ્તારોમાંથી ડ્રગ્સની નશાની વસ્તુઓ મળતી રહી છે અને વધુ એક આ બનાવ। કોડીનારના દરિયાકાંઠેથી 6 કરોડનું 12 કિલો અફઘાની ચરસ મળી આવ્યું। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગે છે। છેલ્લા 2 મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકા અને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવે છે। હવે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ। એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચઢી આવ્યું હતું। દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોને આ દ્રશ્ય ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને જાણ કરી। પોલીસે છારાના દરિયાકાંઠે દોડી આવી ચરસના જથ્થાનો કબજો લીધો। તપાસ કરતા સામે આવ્યું કે 12 કિલો 10 ગ્રામ ચરસ છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે 1 કિલોના 50 લાખ રૂપિયા જેટલી થાય છે। આ ચરસ અફઘાની ચરસ છે। આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે સહિતના બાબતે તપાસ હાથ ધરાઈ છે। વડોદરામાં રફતારનો કહેર યથાવત છે। પૂરપાટ ઝડપે કાર ચાલકે શ્રમજીવીનો ભોગ લઈ લીધો। ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પર કાર ચઢાવી દીધી। પેલેસ રોડ પર લક્ષ્મી વિલાસ પેલેસ પાસેનો આ બનાવ છે। અકસ્માતમાં શ્રમજીવીનું કમકમાટીભર્યું મૃત્યુ થઈ ગયું। પૂરપાટ ઝડપે કાર હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર ચાલકને પણ ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે। કાર ચાલક સામે ગુનો દાખલ થયો છે। ઓવરસ્પીડને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતમાં વધુ અપડેટ શું છે? બિલકુલથી પંકજ, જો શરૂઆતથી જ આખા ઘટનાક્રમની વાત કરીએ તો શ્રમજીવીઓ હોય છે તેઓ આખો દિવસ મજૂરી કરીને રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેતા હોય છે, પરંતુ એક શ્રમજીવી છે જેના માટે જે ગઈકાલની જે રાત છે તે છેલ્લી રાત સાબિત થઈ છે। કારણ કે પેલેસ રોડ પર એક કાર ચાલક જે છે તે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો। કાર જે છે તે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ જે શ્રમજીવી છે તેને કચડી નાખ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે તાત્કાલિક જે લોકો છે તેમના દ્વારા શ્રમજીવીને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ જે ફરજ પરના હાજર તબીબો છે તેમના દ્વારા આ જે શ્રમજીવી છે તેને મૃત જાહેર જે છે તે કરવામાં આવ્યો હતો। અકસ્માત એ હદે ગંભીર હતો કે કારનો કચરધાણ વળી ગયો હતો અને જે કાર ચાલક હતો અંકુર નીલાંબકર તેને પણ જે ઈજાઓ છે તે પહોંચી હતી, જેના કારણે જે કાર ચાલક છે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તેની સારવાર પૂરી થઈ જશે, હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવશે। ત્યારબાદ જે કાર ચાલક છે અંકુર, તેની ધરપકડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ઉલ્લેખનીય બાબત છે પંકજ, જ્યારે અકસ્માત થયો ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લોકો દ્વારા ચર્ચાતું હતું, ત્યારે પોલીસ દ્વારા તેના ટેસ્ટ કરાવવા આવ્યા હતા।
પરંતુ જે મેડિકલ રિપોર્ટ છે તેમાં તેને નશો નથી કર્યો તેવું સામે આવ્યું છે અને કાર ઓવર સ્પીડ હતી, જેના કારણે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને એના કારણે આખો અકસ્માત થયો છે, જેમાં જે નિર્દોષ શ્રમજીવી છે તેનો ભોગ લેવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પંકજ જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. વલસાડના છીપવાડ ગરનાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં કારે 2 રાહદારી અને એક મોપેડ સવારને અડફેટે લીધા, જેમાં બંનેને નાની મોટી ઈજા થઈ. ઘટના બાદ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો. લોકોએ જોતા કારમાં દારૂ ભરેલો હતો, આથી પોલીસને જાણ કરાઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી. તપાસ કરતા કારમાં લગાવેલ નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું. આથી પોલીસે આ સમગ્ર મામલે બુટલેગર સુધી પહોંચવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી. 2 રાહદારીઓને અડફેટે લીધા. વલસાડનો આ બનાવ દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી અને 2 રાહદારીઓને પણ અડફેટે લીધા હતા. મોપેડ સવારને પણ અડફેટે લીધો હતો. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ બુટલેગર કોણ હતો અને તપાસ જે કરી છે તે પ્રમાણે કારમાં જે નંબર પ્લેટ હતી એ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે. તો વલસાડનો આ બનાવ છે, જ્યાં છીપવાડ ગરનાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી લીધી. વહેલી સવારે બનેલો આ બનાવ. ભરૂચમાં 10 સેકન્ડમાં 2 ટાંકી કકડભૂસ થઈ ગઈ. ભરૂચ તાલુકાના પારખીદ ગામે વર્ષો જૂની 2 જર્જરિત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવી. સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે. પારખીદ ગામમાં વર્ષ 1959માં આ ટાંકી બનાવવામાં આવી હતી. વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું. સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું. તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી, જેને તોડી પાડવાની માંગણી ઉઠી હતી. ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીનદોસ્ત કરી દીધી હતી. જર્જરિત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં આખી ગાડી ઘૂસી જાય એવો ભૂવો પડ્યો. ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે સાથે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે પૂણા કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક વિચિત્ર ઘટના બની હતી. રસ્તા પર આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો સામે પણ સવાલ ઊભા થયા. મહત્વનું છે કે ભૂવો પડવાની જાણે સિઝન જામી હોય તેમ રાજ્યભરના મેગા સિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો છાશવારે બની રહ્યા છે. ત્યારે સુરતના રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટનામાં વિરોધમાં એક નગરજન દ્વારા ભાજપનો ધ્વજ ભૂવામાં લગાડવામાં આવ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. કોડીનારમાં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો. કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે. ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુંજતા હતા. પોતાના ખેતરે પણ જતા ડરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા. અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર નંદીને દોડાવીને માર મારતો વિડીયો સામે આવ્યો. ચાલુ બાઇકે નંદીને ધોકા વડે માર મારતા હોય એવો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી. ગ્રામજનો અને ગૌરક્ષકો દ્વારા નંદીને માર મારનાર યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 21,000નો દંડ અને 2 બોરી અનાજ પશુઓને આપવાનો દંડ ફટકારવામાં આવ્યો. ફરીથી આવું ન કરવા માટે માફી પણ મંગાવવામાં આવી. દમણ દીવમાં ઓફિસરો પેધી ગયાના લાગ્યા આક્ષેપ. અપક્ષ સાંસદની ચીમકી. સંઘપ્રદેશ દમણ દીવમાં ઓફિસરશાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની વાત અધિકારીઓ સાંભળતા નથી. આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ. તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાઈ. ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી, પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી. ત્યારે
સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે. અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે, નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે. આગળ વધુ